નવા વર્ષને લઈ અને દીવમાં દારૂ માટે પડાપડી થતી જોવા મળી છે। વાઇન શોપની બહાર નશાખોરોએ લાઈન લગાવી છે। સવારથી જ દીવમાં લાઈન જોવા મળી રહી છે। શોપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી છે। સતત 2 દિવસથી દીવમાં દારૂ ખરીદવા માટે લોકોની પડાપડી છે। નવા વર્ષની ઉજવણીને લઈ અને મોટી સંખ્યામાં લોકો દીવ ખાતે આવી પહોંચ્યા છે। આપ કતારો જોઈ રહ્યા છો। આ કોઈ બેંક બહારના નહીં પરંતુ વાઇન શોપની બહારના કતારોના દ્રશ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિલીપ મોરી આપણી સાથે જોડાઈ ગયા છે। દિલીપ, કુતૂહલ ઉપજાવે તેવા આ કતારોના દ્રશ્યો છે, શું વધુ વિગત? હજી વાત કરવામાં આવે તો હાલ 31st લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે દીવ પહોંચ્યા છે। દીવમાં અત્યારે 2 થી 3 વાઇન શોપ જ એવા છે જ્યાંથી શરાબ મળી શકે છે। આ સિવાય બાર છે, પરંતુ જે લોકોને શરાબ ખરીદી કરવી છે તો એ વાઇન શોપે લાઈનો લગાવી રહ્યા છે। ત્યાં આધાર કાર્ડ આપવામાં આવે છે। આધાર કાર્ડ ઉપર 1 થી 2 બોટલ જ એક વ્યક્તિને આપવામાં આવે છે। તો કંઈક આ રીતે દીવમાં છે તે છેલ્લા 2 દિવસથી ખૂબ મોટા પ્રમાણમાં કતારો લાગી રહી છે। જે પ્રવાસીઓ આવી રહ્યા છે, સહેલાણીઓ આવી રહ્યા છે, તે દારૂ ખરીદીને પોતાની ચોઈસની જગ્યા ઉપર પીવા માટે દારૂ ખરીદે છે, જેને લઈને વાઇન શોપો ઉપર વધારે પ્રમાણમાં ભીડ હાલ તો જોવા મળી રહી છે। જી દિલીપ, સમગ્ર જાણકારી બદલ આભાર।